બનાવી નાખીએ। જય શ્રી કૃષ્ણ। તો ક્રિશીભાઈની ડિમાન્ડ છે કે મમ્મા મેંગો આઈસ્ક્રીમ બનાવો, તો આજે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીશું। એ પણ કોઈ જાતનું કેમિકલ કે કલર વગર જ એકદમ ક્રીમી ટેક્ચરવાળું। એકવાર તમે બનાવીશો ને તો માર્કેટનું આઈસ્ક્રીમ પણ ભૂલી જશો તેવું હેલ્ધી અને સરસ બનીને તૈયાર થાય છે। બાળકોને બહારનું અનહેલ્ધી ખવડાવવા કરતાં બેટર છે કે આપણે ઘરે જ તેને હેલ્ધી બનાવીને ખવડાવીએ। તો અહીંયા આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે એક કડાઈમાં 1 લીટર દૂધ લઈ લીધું છે। દૂધને આપણે ઉકાળવાનું છે। એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એક વાટકામાં 1 ચમચી કોર્નફ્લોર લઈ લઈશું અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરવાની છે। તો હવે આપણે આ કોર્નફ્લોરની અંદર દૂધ એડ કરીશું અને તેની સ્લરી તૈયાર કરી લઈશું। સારી રીતે મિક્સ કરીશું જેનાથી કોર્નફ્લોરના ગાંઠા ના રહે। આવી રીતની સ્લરી તૈયાર થઈ જાય ત્યારબાદ તે દૂધમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું। તમને જે મનપસંદીદાર ડ્રાયફ્રૂટ હોય તે એડ કરી શકો છો। આપણે આમાં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, સાકર એડ કરી છે। ત્યારબાદ અહીંયા પલાળેલા કાજુ છે તે એડ કરી દઈશું। હવે આપણે એમાં ઘરે જ તૈયાર કરેલું કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે। આપણે આ કન્ડેન્સ મિલ્ક ઘરે જ તૈયાર કર્યું છે, માર્કેટમાંથી નથી લીધું। બહુ જ સરસ બનીને તૈયાર થાય છે ઘરે જ। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને દૂધને ઉકળવા દઈશું। દૂધ છે તે લીટરમાંથી અડધો લીટર થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે। આવી રીતનું દૂધ છે તે ઘાટું થવા લાગશે। હવે આપણે દૂધ અહીંયા સારી રીતે ઉકળી ગયું છે, તેને ઠંડુ થવા માટે રાખી દઈશું। તો દૂધ સારી રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। તો અહીંયા આપણે પાકેલી કેરી લઈ લીધી છે। 2 નંગ પાકેલી કેરી લેવાની છે અને તેનો પલ્પ કાઢી અને આપણે જે દૂધ તૈયાર કર્યું છે તેમાં એડ કરવાની છે। હવે આપણે આ બધું જ મિશ્રણ છે તેને સારી રીતે ક્રશ કરી લઈશું। અહીંયા આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ છે તે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે। તમે તેને બ્લેન્ડ કરશો એટલે એકદમ સ્મૂથ અને ફ્લફી થઈ જશે અને જ્યારે આપણે આઈસ્ક્રીમને સેટ થવા રાખશું ત્યારે તેમાં એક ક્રિસ્ટલ નહીં પડે, એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે। તેને આવી રીતનું એક ડબ્બો આવે તેમાં ભરી લઈશું। ઉપરથી કાજુ એડ કરી દઈશું અને કેરીના નાના નાના ટુકડા એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને દેખાવ પણ બહુ સરસ આવશે। જોઈને જ ખાવાનું મન થઈ જશે। ઉપરથી આપણે બટર પેપર અને ઢાંકણ બંધ કરી અને તેને ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈશું। બીજા જ દિવસે આપણું આઈસ્ક્રીમ છે તે સરસ રીતે સેટ થઈને તૈયાર થઈ જશે। અમારે ક્રિશુભાઈથી તો રહેવાતું જ નહોતું, એટલે એ ફ્રીજમાં તો વારંવાર જોઈ આવતા હતા અને જોઈ શકો છો એ વચ્ચેથી ખાઈ પણ લીધેલું છે એને। બહુ સરસ બનીને તૈયાર થયું છે આઈસ્ક્રીમ। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થાય છે। તમે એકવાર ઘરે બનાવશો ને તો તમે ક્યારેય માર્કેટમાં ખાવા નહીં જાઓ, ઘરે જ બનાવશો। એવું નહીં કે મેંગોની સિઝન હોય તો મેંગોનું જ, કોઈ પણ તમે આઈસ્ક્રીમ આ રીતે બનાવો ને તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે। તો આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।